ઇલેક્શન એજન્ડા 2014 ચૂંટણી પ્રચાર અને તેની અસરકારકતાની વાત કરીશું. ગુજરાતમાં 30 એપ્રિલે મતદાન છે, ત્યારે હાલમાં ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર પણ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં આજે ચૂંટણી પ્રચાર અને તેની અસરકારકતા વિષય પર ચર્ચા કરવા માટે અમારા અમદાવાદ સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસ અને ભાજપના નેતા જગદીશ ભાવસાર. સમગ્ર ચર્ચાનું સુકાન સંભાળી રહ્યા છે બ્યુરો ચીફ હિતલ પારેખ. તો આવો જઈએ સીધા અમદાવાદ સ્ટુડિયો. આભાર બકુલા. ઈટીવીના વિશેષ કાર્યક્રમ ઇલેક્શન એજન્ડામાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. આજે આપણે ચૂંટણી પ્રચાર અને એની અસરકારકતા ઉપર ચર્ચા કરીશું. અમદાવાદ સ્ટુડિયોમાં આપણી સાથે છે કોંગ્રેસમાંથી નિશિતભાઈ વ્યાસ અને ભાજપમાંથી જગદીશભાઈ ભાવસાર. આપ બંને મહાનુભાવોનું ઈટીવીના સ્ટુડિયોમાં સ્વાગત છે. ખાસ કરીને આમ જોવા જઈએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓની 26 બેઠકોમાં જાહેરનામું 5મી માર્ચે બહાર પડ્યું. આમ છતાં 6 મહિના પહેલાથી જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઈ ગયો હતો. તો જગદીશભાઈ, એનું કારણ આપને શું લાગે છે? જો ભારતીય જનતા પાર્ટીએ ગોવામાં જ્યારે બેઠક મળી એ વખતે 2014ની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેર કર્યા. ત્યારબાદ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. આ બે સમયગાળાની વચ્ચે સ્વાભાવિક જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ઓછો હતો, જેમ કે આંધ્રપ્રદેશ જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ઓછો, બંગાળ, તામિલનાડુ, આ બધી જ જગ્યાએ એમને રેલીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી અનેક સ્થાનો પર આ પ્રકારની રેલી કરી. 2014ના અંદર કોંગ્રેસના 10 વર્ષના શાસનના અંદરથી ભારતને મુક્ત કરી ભારતીય જનતા પાર્ટી એનડીએનું શાસન સ્થાપો, આ પ્રકારની અપીલ કરવા માટે એક ઠેર ઠેર ગયા. અચ્છા નિશિતભાઈ, આપનું શું માનવું છે કે ચૂંટણી પ્રચાર પહેલા એક ઢબથી થતો હતો, આજે 6 મહિના પહેલાથી ચૂંટણી પ્રચાર થઈ જાય, એક માહોલ થાય, અને જ્યારે ખરેખર ચૂંટણી આવે ત્યારે આમ જોવા જાવ તો એવો કોઈ માહોલ દેખાતો નથી, મતદારોમાં દેખાતો નથી. તો એનું કારણ શું? આમાં કેવું છે કે આ ધ એરા હેઝ ચેન્જડ, અને એક એવો હતો કે જે હું એ પ્રચારમાં ફરેલો છું કે જેમાં 45 દિવસ 79 ગામ ને 15 પરાજો ગાંધીનગર મત વિસ્તારના હોય, તેમાં 3 રાઉન્ડ ફર્યા હોય. એ વિસ્તારમાં જઈએ એટલે એ ગામમાં એના ચોરે ચોટે, એના બજારમાં એના ગામના બીજા લોકોને મળીએ. એક પદ્ધતિ હતી, ત્યાં ગામજનો જ જમાડે બધાને. એ જ દિવસના કંઈ 4-5 ગામ કરવાના આવે, અને એ રીતે 3 રાઉન્ડો થતા હતા. જે રીતે ટેકનોલોજીનો વિકાસ થયો, અમારા ભારત રત્ન કહી શકાય, અને જે આપણા વડાપ્રધાન હતા પૂર્વ, જેણે ટેકનોલોજી મિશન દ્વારા શ્યામ પિત્રોડાજીને એ બધાની મદદથી જે ટેકનોલોજીનો વિકાસ કર્યો, જે ટીવીના માધ્યમથી આજે આપની સામે સમીપ અમે ઊભા છીએ, અને જે મોબાઈલ દ્વારા, અને જે રીતે પ્રચારની પ્રક્રિયા આગળ વધતી ગઈ, એટલે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ જે ઓરિજિનલ વાત હતી ત્યાંથી દૂર જતા ગયા. આજે જે વાત છે તે વખતે લોકો ખોટું બોલતા સંકોચ અનુભવતા હતા, કારણ કે રૂબરૂ જવાનું હતું. આ તો મારે અહીં બેસીને બોલવાનું છે ને પ્રજા 150 કરોડની પ્રજા સાંભળી લેવાની છે, ક્યાં મને પૂછવા આવી શકવાનું નથી, એવું વાતાવરણનું તૈયાર થયું. એટલે હવે આ એક નવો એરા ચાલુ થયો. નિશિતભાઈ, તમે એવું માનો છો? પણ એક પહેલા એવું હતું કે ચૂંટણીમાં પક્ષનો પ્રચાર કરવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ બદલાઈ છે કે પક્ષની જગ્યાએ વ્યક્તિના ધોરણે, વ્યક્તિના આધારે પ્રચાર થઈ રહ્યો છે. નહીં, એ એરા હેઝ ચેન્જ કે એક માણસ સેલ્ફિશ હતો એવી વાત આપણે કરતા હતા. હવે વાત એવી આવી ગઈ કે માણસ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે. આજે એનું જો ભલું થતું હોય તો એના માટે એનો છોકરો કે એના ઘરવાળા કે એના કુટુંબ કે એના પરિવાર કરતા પોતે કેરિયર ઓરિએન્ટેડ વ્યક્તિ છે. એ માનસિકતા, અને આમાં એવું હોય છે કે કોઈ બી લીડર કોઈ બી પદ પર પહોંચ્યો હોય એને એક વર્ગ જોતો હોય છે અને એ એને અનુસરતો હોય છે. જેમ એક પિક્ચર જોઈને આપણે નીકળ્યા હોય તો તમે સિંઘમ જોઈને નીકળ્યા હોય તો તમે એના માનસ પર જોઈ શકો કે સિંઘમની છાપ પડી છે.
એમ આ નેતાઓ જો આ માધ્યમ દ્વારા વધારે ને વધારે પ્રચાર કરે, કારણ કે હવે આ એવું થઈ ગયું છે કે એ બધી રીતે ગોઠવાઈ જાય અને બધી સારી રીતે મારે જે કહેવું હોય કહેવાય. પણ નિશિતભાઈ, એક વસ્તુ છે, હું જે તમને કહેવા માંગુ છું એ મીડિયમની જગ્યાએ એક પક્ષના પ્રચારની જગ્યાએ વ્યક્તિ ધોરણે પ્રચાર થાય છે. માની લો કે કોંગ્રેસના આપ છો એટલે હું કહું કે ભાઈ ચલો ગાંધી પરિવારને આગળ કરીને પ્રચાર થતો હતો, આ વખતે નરેન્દ્રભાઈને આગળ કરીને ભાજપે પ્રચાર કર્યો છે. ઓકે જગદીશભાઈ, આપનું શું માનવું છે કે આ વખતે વ્યક્તિ પક્ષ કરતા વ્યક્તિને આગળ કરીને પ્રચાર થઈ રહ્યો છે? ભારતીય જનતા પાર્ટી ધારો કે એનડીએનું શાસન આવ્યું એ વખતે બી ભારતીય જનતા પાર્ટીએ સૂત્ર મૂક્યું હતું કે અબકી બાર અટલ બિહારી, અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ મોદીનું નામ જાહેર કર્યું અને દેશના અંદર અબકી બાર મોદી સરકાર એ પ્રકારની વાત મૂકી છે. હેતલભાઈ, આખી જે ઘટના જે છે એ મેં કીધું એમ કે અમને ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિ સોંપી, એ પછી દેશના અંદર 5 રાજ્યોની ચૂંટણી થઈ અને 5 રાજ્યોની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને જે રીતે વિજય પ્રાપ્ત થયો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હીના અંદર પણ કોંગ્રેસ પાર્ટીની જે સ્થિતિ હતી એમાં આપ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીને અન્ય બે સાથી મળીને 62 જેટલી સીટો 70માંથી વિપક્ષના ફાળે આવી. એટલે એક રીતે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને પણ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીને જે રીતે દેશના અંદર જે રીતે લોકો સ્વીકારી રહ્યા છે એમનું નામ આગળ કરવાથી ભારતીય જનતા પાર્ટીને 2014ના લોકસભા ચૂંટણીના અંદર ફાયદો થશે અને એના ભાગ રૂપે જ નરેન્દ્રભાઈ મોદીને પ્રોજેક્ટ કરવામાં. નિશિતભાઈ, આપ આ જગદીશભાઈની વાત સાથે કેટલા સંમત છો? મને જે સ્લોગન એમનું યાદ છે, અબકી બાર ભાજપા સરકાર, એ સ્લોગન હતું. અબકી બાર અટલ સરકાર એવો ક્યાંય એની પંચલાઈન મેં વાંચી કે સાંભળી હોય એવું મને તો અભ્યાસ નથી. કદાચ એમના પક્ષનું છે, એમને વધારે ખ્યાલ હશે. પણ આ વખતે જે રીતે હાંસિયામાં આ ભારતીય અને હિન્દુ સંસ્કૃતિ, જેમાં વડીલોને આદર કરવો, ભારતીય અને મોરોલેસ હિન્દુ સંસ્કૃતિ બધી સાથે જ છે, એમાં વડીલોને આદર કરવો, એમને વંદનીય સમજવા, પૂજનીય સમજવા, ખોટું બી કદાચ એકવાર ઠપકો આપે તો સાંભળવું, એ આપણી બધી સંસ્કૃતિમાં વળેલું છે. આમણે આ કાર્યશૈલીમાં, આ કાર્ય પદ્ધતિથી જે રીતે એમની એન્ટ્રીથી આજ દિન સુધી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એમને જ્યાં તક મળી ત્યાં વડીલો હલસેરા ગયા. કોંગ્રેસ આ પ્રક્રિયા હોય છે જ, એમાં એવું નથી કે આ કોંગ્રેસમાં પ્રક્રિયા નહીં થઈ હોય. પણ હા, 75માં રતુભાઈ અદાણી હતા, તે દિવસે હિતેન્દ્રભાઈ દેસાઈ બી હતા, તે દિવસે માધવસિંહજી સોલંકી પણ હતા અને તે દિવસે પ્રબોધ રાવલ પણ હતા. આ બધા જોડે જ હતા. 10-15 વર્ષનો એમને ગાળો હતો. આ એ નીકળતા હતા અને આ લોકો એસ્ટાબ્લિશ થતા હતા. પણ મને યાદ આજે પણ નથી કે એમના ટોકિંગ ટર્મ્સ બગડી ગયા હોય, એમના સામાજિક સંબંધો વણસી ગયા હોય, કોઈ પ્રસંગમાં ઊભા રહ્યા હોય તો બેના મુખ અલગ દિશામાં હોય. એવું મેં ક્યારેક કે હું 4થી પેઢીથી જાહેર જીવનમાં આવ્યો છું, એટલે મેં આ સંસ્કારો જોયા છે આ જ હિન્દુસ્તાનમાં. નિશિતભાઈ, તમારી વાત સાચી છે. ભલે તમે જે કહેતા હોઈએ, પણ કદાચ વડાપ્રધાને લીધેલા નિર્ણયના જાહેરમાં કાગળિયા ફાડીને પ્રચાર કરવો એ પણ એક સ્ટાઇલ છે પ્રચારની. આપણે પ્રચારની સ્ટાઇલ નથી, એને પ્રચારની સ્ટાઇલ નહીં સમજવી. કદાચ આજે કોઈ ડિસિઝન લેવાયું હોય અને કદાચ એમને લાગતું હોય, આજે હું પણ એગ્રેશનમાં, આજે મારી ઉંમર હોય, ઉંમરનું કામ કરતું હોય, મારી ઉંમર હોય તો કદાચ તમે જેટલી ભાઈ જગદીશભાઈ છે કે જગદીશભાઈથી એમના સુરેન્દ્ર કાકા જેટલા પ્રેમને એનાથી સ્વભાવથી એ વાતને વાળી શકે. કદાચ મારામાં એટલી સ્ટેબિલિટી ના હોય, કારણ કે એજ ઇઝ ઓલ્સો એન ફેક્ટર. નિશિતભાઈ, આપણે ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલા લઈએ છે એક વિરામ. जो मेरी काबिलियत और रोजगार की दूरी को कम करता है, मेरा वोट उसी को, मेरा वोट कांग्रेस को. तीखा અને લાલ મરચાનું એક શબ્દનું સરનામું ગજાનંદ. છેલ્લા 31 વર્ષથી ઘર ઘરમાં જાણીતું, બધા જ પ્રકારના મસાલાનું ભરોસાપાત્ર નામ ગજાનંદ. લાલ અને તીખાની સાથે મને જોઈએ પ્યોર, એટલે જ મારી પસંદ ગજાનંદ મરચું શ્યોર. 100% શુદ્ધ અને કુદરતી ગજાનંદ મરચું. ये रॉकी का स्टाइल है, रॉकी के स्टाइल अनेक, रंजीत रॉकी अपना अपना स्टाइल है. I love you.
Can I hold chub? Only the best for you. Inspired by you. Higher. Inspired by you. ભાઈઓ બહેનો, એક ગુજરાતી તરીકે હું અને તમે બધા જ એક વાતનું ગર્વ કરી શકીએ, સ્વરાજના આંદોલનમાં ગાંધી સરદાર વિના એક ડગલું પણ આપણે ન ચાલી શકીએ. જો સ્વરાજનું આંદોલન એક ગુજરાતી તરીકે આપણને વિશેષ ગૌરવ અપાવતું હોય તો હવે સુરાજ્યનું આંદોલન છે અને સદનસીબે સુરાજ્યના ડગ માંડવાની શરૂઆત પણ ગુજરાતની ધરતીથી થઈ રહી છે. હું ભાગ્યશાળી છું, આપે મને ખૂબ આપ્યું છે. હવે સમય છે મારે આપણે કંઈક આપવાનું અને તેથી 30 તારીખે મતદાન મથક પર જઈને કમળના નિશાન પર બટન દબાવીને ભારતનું ભાગ્ય બદલવાનો અવસર ચૂકતા નહીં. આપ मतदान करवानु चूकता नहीं. अब की बार मोदी सरकार दरेक दिशा में आगळ વધવા एक कदम देश માટે ભરીએ, वोट करिए. फाल्कन पंप्स मिलास स्किन क्रीम आने फक्त रात्रे उपयोग करवाथी आपने मळे फेस प्रॉब्लम थी आजादी. हवे फेस प्रॉब्लम ने कहो बाय बाय. एली फार्मास्यूटिकल्स द्वारा निर्मित. Chevrolet introduces the Zero Worry offer. Now drive a new Chevrolet with zero down payment cost, zero maintenance cost and zero extended warranty cost. Hurry, offer valid till 30th April only. Chevrolet, find new roads. एक खिलाड़ी अकेला पूरे मैच को नहीं जिता सकता, इसलिए हमारा वोट उसी को जाएगा जो अकेले नहीं पूरे टीम के साथ खड़ा हो. हमारा वोट कांग्रेस को. આપનું પુનઃ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે કે ચૂંટણી પ્રચાર અને તેની અસરકારકતા. એક સમય હતો જ્યારે રથયાત્રાથી ચૂંટણી પ્રચાર થતો હતો, એની જગ્યાએ આજે રોડ શોએ સ્થાન લીધું છે. એવી જ રીતે ચૂંટણી પ્રચારમાં ચૂંટણી ઢંઢેરો સૌથી મહત્વનું પાસું ગણવામાં આવતું હતું. પણ જો કે આજે બંને પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો ગૌણ બની ગયો છે. ચૂંટણી પક્ષનો પ્રચાર જગદીશભાઈ પહેલા જે થતો હતો, ચૂંટણી ઢંઢેરાને મહત્વ આપવામાં આવતું હતું. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે મતદાનના થોડાક દિવસો બાકી હોય અને ભાજપનો ચૂંટણી ઢંઢેરો આવે. એનું શું માનો છો? ચૂંટણી ઢંઢેરાનું મહત્વ કેમ ઘટ્યું છે? જો જેમ નિશિતભાઈ કીધું એમ આખી ચૂંટણી જે છે એ પહેલા જે લડાતી હતી ને અત્યારે લડાઈ એના અંદર ઘણો બધો ફેર પડી ગયો. ભારતનું ચૂંટણી પંચે જે માર્ગદર્શિકાઓ જે મૂકી જેના લીધે ચૂંટણી જે પહેલા હલ્લા ગલ્લા થતું હતું, આમ એકદમ આપણને વાતાવરણ એકદમ ગરમ ગરમ લાગે, એ વાતાવરણ અંદર ક્યાંક ને ક્યાંક નરમાશાઈ છે. ક્યાંય તમને ભીત ઉપર કોઈ પોસ્ટર ના જોવા મળે, કોઈ સોસાયટીના નાકે તમારે પડદો લગાવો તો પણ મંજૂરી લેવી પડે. આવા અનેક બધા પરિબળો આ ચૂંટણીને માઇલ કરવા માટે એક તો જવાબદાર બન્યા છે. બીજી બાબત, ભારતીય જનતા પાર્ટીએ પહેલા ચરણનું મતદાન જે હતું લોકસભાનું, તો 7મી તારીખે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. ચૂંટણી ઢંઢેરાના મુદ્દા તેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, ભારતીય જનતા પાર્ટી પણ અનેક રાજકીય પાર્ટી પોતાના ઢંઢેરા બહાર પાડતી હોય છે. એ મુદ્દાને જે રાજકીય વિશ્લેષકો જે મુદ્દાઓને ચકાસતા હોય છે કે ભાઈ અહીંયા કેવા પ્રકારની વાત કરવામાં આવી છે, જુદા જુદા સમાજ વચ્ચે, ધારો કે કિસાનોની વચ્ચે કોઈ જતું હોય, ભારતીય જનતા પાર્ટીના લીડર જતા હોય તો કિસાનો માટે સંકલ્પપત્રમાં કઈ વાત કરીએ એ લોકોની સામે કરતા હોય છે. અમે જે અમારું સંકલ્પપત્ર આવ્યું એના અંદર જુદા જુદા ફ્રેક્શનના અંદર ગ્રામ વિકાસ માટે કોઈ ગામડાના અંદર મિટિંગ હોય તો ગામડા માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કક્ષાએથી શું નીતિ રાખી એ બધી વસ્તુઓ ત્યાં આગળ રજૂ કરતા હોય. એટલે ઢંઢેરો ઇરિલેવન્ટ થઈ ગયો છે એવું નથી. ક્યાંક ને ક્યાંક એનું સ્થાન અને છાપાના અખબારના માધ્યમ દ્વારા, આપણી ટીવીની ચેનલોના માધ્યમ દ્વારા લોકોને એ વખતે જ્યારે જાહેર થતો ત્યારે લાઈવ ટેલિકાસ્ટ કરતા એટલે ઘણા બધા મુદ્દાની ખબર પડતી હોય છે. પરંતુ આખી ચૂંટણી જે બદલાઈ છે એવું નથી કે માત્ર એ ઢંઢેરાના આધારે લોકો મત આપશે કે મોટા પ્રચારના આધારે મત આપશે. આખી ચૂંટણીની પ્રક્રિયાઓ બદલાઈ ગઈ છે. ફેસબુક ને એ બધું ઘણી બધી બાબતે અલગ પ્રકારની બાબતો આમાં કંટ્રોલ લઈ લીધો છે. નિશિતભાઈ, આપનું શું માનવું છે કે ચૂંટણી ઢંઢેરો આ વખતે ભાજપે બહાર પાડ્યો? લોકો એક ટીવી ચેનલ પર જોયું હતું કે એનું કાર્ટૂન બહુ સરસ આવતું હતું. આ ભાજપનું જયારે ચૂંટણી ઢંઢેરો જાહેર થયો 7મી તારીખ, એના બીજા ત્રીજા દિવસે કોઈક નેશનલ
ચેનલ પર આજ તક એના ઉપર એક બહુ સરસ કાર્ટૂન આવતું હતું. એમનામાં બધા વિચારકોએ તૈયાર કર્યું હતું, લઈને ગયા અને એમના કહેવાતા વડાપ્રધાન પદના ઉમેદવાર ને એ બતાવવા જાય છે અને ફાડીને ફેંકી દે છે અને ઇન્ટરનેટ પરથી કશક કોપી કરે છે અને એ તૈયાર કરે છે. આખા દેશમાં આની ચર્ચા થઈ ગઈ છે. એનું કારણ એવું છે કે હવે આમને આખો એરા એવી રીતે બદલી નાખ્યો કે બોલ બચ્ચનગીરી કરવી, બોલી નાખવું. આ સદભાવનાના આટલા 1000 કરોડ રૂપિયા અહીંયા આપી, પેલા સુરત વાળા રાહ જુએ છે, પેલા અમારા માણસા વાળા રાહ જુએ છે, પેલી બાજુ જાઓ તો અંબાજીમાં રાહ જુએ છે, પેલી બાજુ જાઓ સૌરાષ્ટ્રમાં રાહ જુએ છે, રાજકોટ વાળા હજી પાણી માટે વલખા મારે છે. આ સદભાવમાં પણ 1000 કરોડ કઈથી બજેટ આવશે, શું આવશે, શેના માટે આવશે? રામરાજ અને પ્રજા સુખી. એટલે એવી રીતે એ લોકો જાહેર કરતા જાય. એટલે એમના માટે મેનિફેસ્ટો કોઈ મેનિફેસ્ટો છે જ નહીં. કોંગ્રેસ એની સામે એણે જે કહ્યું હશે એના માટે કટિબદ્ધ હશે. આજે કોંગ્રેસ 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત કરી, મારે વચ્ચે બોલવું પડશે. બે વાર 4 અને 9 માં બે વાર મારે ધારો કે 75,000 કરોડ રૂપિયાની લોન વેવર સ્કીમ, એક ઇકોનોમિસ્ટ વિશ્વનો પ્રખર એવા આદરણીય ડોક્ટર મનમોહનસિંહજી ક્યારે એ વાત પર સંમત ના થાય, પણ એક કમિટમેન્ટ હતું એક પોલિટિકલ પાર્ટીનું, જેના તેઓ વડાપ્રધાન હતા, જેના ચૂંટાયેલા સાંસદો દ્વારા તેઓ વડાપ્રધાન હતા. એ પાર્ટીએ ટફ સ્ટેન્ડ લીધું. તમારા ઇકોનોમિકના આંકડા ગમે તે હોય, પણ મારો ગરીબ ખેડૂત, આ દેશનો તાત, એ જો ભૂખ્યો મરતો હોય ને એને લોન માટે એના બેથી છોકરા વેચવા પડે, એ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એ ક્યારેય નહીં સાંખી લેવાય. ને એ 75,000 કરોડની સ્કીમ ઇમ્પ્લિમેન્ટ થઈ અને બજેટમાં એની ઇમ્પેક્ટ આવી. આનાથી મોટી કોઈ ઘટના હોય જ ના શકે. આ જ વસ્તુ રાઇટ ફોર ફૂડ, આ સરકાર ગયા વખતે મને યાદ છે 2009ના ઇલેક્શનના પછી પેપરવાળાએ જે રિવ્યુ કાઢ્યા હતા, ઘણા ચેનલ વાળાએ પણ એનો અભ્યાસ કર્યો હતો કે આ શેના કારણસર કોંગ્રેસની આટલી બધી સીટો વધી. તો એનું કારણ એ આવ્યું હતું કે જે વિસ્તારમાં આ જે લોકાભિમુખ યોજનાઓ હતી એ 0 લેવલ પર ઇમ્પ્લિમેન્ટ થઈ. કેન્દ્ર સરકારે 108 આપી હોય ને આપણે પાટીઓ મારી દઈએ, એ વેપાર જ્યાં ન થયો હોય, ઓનેસ્ટીથી જે સરકારે જે કામ કરવાનું હતું એ કર્યું હોય. આજે અમે બંને મિત્રો છે, કદાચ એમણે કોઈ સારી વાત કહી હોય તો એ સ્વીકારવા મને ક્યારે તકલીફ હોવી ના જોઈએ, ને મેં કરી હોય તો એમને બી ના હોય. એમણે કહ્યું કે જે મેં વાત કરી છે એમણે બહુ ગ્રેસફુલી કહી કે પ્રક્રિયા આખી ચેન્જ થઈ છે. ઇટ્સ અ ગુડ સાઇન અને એ જ હોવી જોઈએ. આમણે આ જ્યાં એમને જોયું કે આ જ્યાં લોનો ને આ બધી સ્કીમો જ્યાં 0 લેવલ પર ઇમ્પ્લિમેન્ટ થઈ અને જ્યાં ખબર પડી લોકોને કે આ કેન્દ્રની સરકારે આપી છે, એ વિસ્તારમાંથી સીટો વધી, એટલે તરત જ એનો અભ્યાસ ચાલુ કર્યો અને ત્યાંથી આવતી હોય ત્યાં આપણું પોસ્ટર લગાડી દેવું. આને માર્કેટિંગ ગિમિક્સ કહેવાય. નિશિતભાઈ, તમારી વાત સાથે થઈ છે. સોનિયા ગાંધીજી હમણાં આવીને ગયા, રાહુલ ગાંધી આજે પણ ગુજરાતમાં હતા. એમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના કેટલા મુદ્દાઓ મતદારો વચ્ચે લઈ ગયા. હું માત્ર કોંગ્રેસની વાત નથી કરતો. નરેન્દ્ર મોદીએ પણ આજે ચૂંટણી સભાઓ કરી છે, ગઈકાલે પણ કરી હતી. એમાં કેટલા ચૂંટણી ઢંઢેરાઓના મુદ્દાની ચર્ચા થઈ. કારણ જોવા જઈએ તો ચૂંટણી પ્રચારમાં આજે વ્યક્તિગત મુદ્દો બન્યો છે, પક્ષનો પ્રચાર વ્યક્તિગત થઈ રહ્યો છે. એટલા કારણે જાણે વ્યક્તિગત હુમલાઓ કરવા એ પ્રકારનો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, એ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય. જગદીશભાઈ, આપનું શું માનવું છે કે વ્યક્તિગત હુમલાઓ શાના માટે પ્રચારનું સ્થાન મળ્યું છે? જો નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અંદર ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ જે 3D થી તો સંબોધતા હતા, પરંતુ પહેલી સભા સુરેન્દ્રનગરથી ચાલુ કરી અને એ દિવસે એમને કીધું હતું જાહેર સભાની અંદર કે અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આપણે અમલમાં મૂકી હતી. એ જ રીતે ગામડાઓ થકી સુધી પાણી પહોંચાડવું છે, સિંચાઈની વ્યવસ્થા કરવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર દિલ્હીમાં બેસશે તો પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના એ અમલના અંદર મૂકવામાં આવશે. અનેક જગ્યાએ ચાલુ જ રાખીશું, તમને તક આપવામાં આવશે, પણ એ પહેલા લઈએ છે એક નાનો સરખો વિરામ. મહિલાઓ
છે ભારતના મજબૂત હાથ. મહિલાઓને મળશે આજીવિકા માટે 1 લાખ રૂપિયા સુધીની સરળ લોન અને તેમની સુરક્ષા માટે પોલીસ ફોર્સમાં હશે 25% મહિલાઓ. કોંગ્રેસની ટીમ છે તમારી સાથે. દરેક હાથમાં શક્તિ, દરેક હાથમાં ઉન્નતિ. મેં કમિન ડોક્ટર? ટૂટુ વખત બ્રશ કર્યું? બ્રશ તો અગાઉ પણ કરતો હતો ડોક્ટર, પણ ગમ બ્લીડિંગ થતું જ હતું. અને હવે પ્રોબ્લેમ ગમ. બાઈટ કરો. જોયું? નો ગમ બ્લીડિંગ. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ ડાબર રેડ પેસ્ટ ને કહો. જો બ્રશ કર્યા પછી પણ તમારા દાંતમાં પ્રોબ્લેમ્સ હોય તો તમારી રેગ્યુલર ટૂથપેસ્ટ બદલો અને ડાબર રેડ પેસ્ટ અપનાવો, કારણ કે તેમાં છે 13 આયુર્વેદિક તત્વ જે દાંતના પ્રોબ્લેમ્સને રાખે દૂર. દાંતમાં દુખાવો પેસ્ટ ચેન્જ નથી કરી તો હવે કરો અને ડાબર રેડ પેસ્ટ થી ડેન્ટલ પ્રોબ્લેમ્સ ને ભગાવો. ये रॉकी का स्टाइल है. रॉकी के स्टाइल अनेक. रंजीत रॉकी. अपना अपना स्टाइल है. મમ્મી ઇંગ્લિશ બુક, મેથ્સ બુક અને હવે ગ્રામર, સોશિયલ સ્ટડીઝ બુક. હવે 4 વિવેલ સોપ સાથે એક ક્લાસમેટ નોટબુક બિલકુલ મફત. તો હવે ફર્સ્ટ રેન્ક પાક્કી? લગન ખુશીમાં આવ્યો બોલ્યો હું દોડમાં અવ્વલ આવ્યો. પૈસા ઇનામમાં દીધા માએ મનમાં જ મુસ્કુરાઈ. આજે મારો દીકરો ખાશે મસાલા મેગી ભાઈ. લખન દોડ્યો મેગી ઉપાડી માં બોલી બસ 2 મિનિટ. શાક નાખી મેગી બનાવી ગરમા ગરમ મેગી લખનને હોશે હોશે ખાધી. અને છેલ્લે એણે મેગી માં માટે પણ રાખી. નેસ્લે, ગુડ ફૂડ, ગુડ લાઈફ. આજે પણ ગેમ ઓફ. નાનો નાઇસિલ, ગેમ ઓન. 10 રૂપિયામાં ગેમ ઓન. નાનો નાઇસિલ ગેમ ઓન. 10 રૂપિયામાં ગેમ ઓન. હવે નાઇસિલ સાથે 10 રૂપિયામાં गेम ऑन. साडा वोट तो उसी को जाएगा जिसने आज तक कभी किसी किसान के साथ नाइंसाफी नहीं होने दी. मेरा वोट कांग्रेस को. ये रॉकी का स्टाइल है. रॉकी के स्टाइल अनेक. रंजीत रॉकी. अपना अपना स्टाइल है. મમ્મી એક મેજિક દેખાડું? આ ચક્રા બ્રાગે લઈ છું. સંતૂર પેન ઓફર. 4 સંતૂર 100 ગ્રામ સોપ સાથે મેળવો એક આકર્ષક પેન एकदम मफत. जल्दी करो. जिसने मुझे अपने पैरों पे खड़े होने का, अपने दम पे जीने का मौका दिया, मेरा वोट उसी को. मेरा वोट कांग्रेस को. દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર અને તેની અસરકારકતા. જગદીશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા વ્યક્તિગત હુમલાઓની. નરેન્દ્રભાઈ રાહુલ ગાંધી સોનિયા ગાંધી પર હુમલો કરે, સોનિયા ગાંધી રાહુલ ગાંધી મોદી ઉપર હુમલો કરે. આ પ્રકારની જે સ્ટાઇલ છે એ ચૂંટણી પ્રચારમાં કેટલી, કારણ કે એ મેક્સિમમ અત્યારે છે આ પ્રચારમાં દેખવામાં આવે છે, એકદમ વધી રહી છે. એને પાછળના કારણો આપ શું માનો છો? જો આખી ચૂંટણી જે છે એ મેં અગાઉ પણ કીધું એમ 2013ના ઉત્તરાર્ધના અંદર જ્યારે ચૂંટણી 5 રાજ્યોની થઈ એ વખતે જે મુદ્દા મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ગરીબી, આ બધા જે મુદ્દા હતા સામે કોંગ્રેસ પાર્ટી રાઇટ ટુ ફૂડ આપ્યું, રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું. આ બધી વાત કોંગ્રેસ પોતાની પોઝિટિવ રજૂ કરતી હતી. એ મુદ્દા જ મૂળત આખા દેશના અંદર અત્યારે જે 349ની ચૂંટણી થઈ લોકસભાની એમાં છવાયેલા રહ્યા છે. રહી વાત જે ચૂંટણી સભાના અંદર જે મુદ્દા ઉપસ્થિત થતા હોય છે, તો કોઈક જગ્યાએ શ્રીમાન રાહુલ ગાંધી એ ગુજરાત મોડલની વાત કરી, એ ટ્રોફી મોડલ છે. તો સામે નરેન્દ્રભાઈ મોદીએ કીધું ભાઈ 300 જેટલા એવોર્ડ દેશ વિદેશના પ્રાપ્ત થયા છે, એટલે આ ટ્રોફી મોડેલ છે. એટલે આના અંદરથી આ બધી બાબતો નીકળતી. કોઈ પ્રી પ્લાન કે આ પ્રકારની જ વાત સભાની અંદર કરવી એ પ્રકારનું હોતું નથી, પરંતુ એક્શનના સામે રિએક્શન. ક્યાંક કોઈક બોલાઈ જાય તો એના અનુસંધાનમાં શું વાત કરી. ધારો કે આજે રાહુલ ગાંધી ગુજરાતના અંદર આવીને બોલ્યા, એમને ગુજરાત 60 વર્ષ કર્યું, તો આજે સ્વાભાવિક અમારા તરફથી રિએક્શન થાય ગુજરાત 60માં સ્થપાયું હતું, હજી 54 વર્ષનું થયું કે 60 વર્ષ ગુજરાતને નથી થયા. પણ એમના મગજમાં 1960માં સ્થાપના થઈ એટલે એમને 60 વર્ષ કર્યું. બીજી બાબત એમણે કીધું ગોલવલકરજી
સંઘના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવર હતા, ગોલવલકરજી નથી. 6000 કિસાનોની હત્યા થઈ એવી વાત. એટલે જ્યાં જ્યાં આ પ્રકારના મુદ્દા જે ધ્યાનમાં આવે તેનું રિએક્શન આવતું હોય છે. એટલે સભાઓની અંદર આ પ્રકારની વાત, મૂળતઃ મુદ્દા જે મેં કીધું એમ આખી ચૂંટણીના અંદર મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સુશાસન, વિકાસ સામે પોઝિટિવ બીજેપીના આ મુદ્દા છવાયેલા રહ્યા છે. નિશિતભાઈ, આપનું શું માનવું છે કે ચૂંટણી પ્રચારમાં વ્યક્તિગત હુમલાઓ શા માટે? મેં જેમ કહ્યું કે જે રીતે ડિટોરિએશન થઈ રહ્યું છે મૂલ્યોનું, અને જે રીતે પોલિટિકલ માણસો પોતાની અંગત મહત્વાકાંક્ષાએ ના કારણે જે રીતે બિહેવ કરી રહ્યા છે, જે એમનો વ્યવહાર હોય છે એમના પક્ષના, એમના વડીલો સાથે, એ નવી જનરેશન શીખવાની છે. અને જે આ હું સમજુ છું કે આ છેલ્લા 10-15 વર્ષમાં 89 પછી આ એરા ઉપર જતો ગયો. અને 97, 98 અને 2002 ગુજરાતમાં હું તમને કહી શકું કે 97માં ગુજરાતની વિધાનસભાઓમાં શું ખર્ચ થતો હતો અને આજે કઈ કક્ષાએ પહોંચી ગયો. આનું કારણ તમે જે આજે એક પહેલાનો લીડર એક આર વગરનો જભ્ભો પહેરતો હતો, આજે ડિઝાઇનર વેર પહેરે છે. આ કઈક માનસિકતા છે? કયા દેશનું તમે શાસન કરવા માંગો છો? હા, ફોરેન ડેલિગેશનમાં જતા હો અને તમે કદાચ સૂટ પહેર્યો હોય તો અમને કઈ તકલીફ ના પડે, અમારો પ્રતિનિધિ સોહામણો લાગવો જ જોઈએ. પણ આ ગરીબ પ્રજાની વચ્ચે જઈ અને એને તમારાથી દૂર છે એ અહેસાસને પ્રતીતિ કરાવવાની જે વિકૃત માનસિકતા છે, હું એનો વિરોધી છું. જગદીશભાઈ, જે નિશિતભાઈએ સીધો આક્ષેપ કર્યો છે, નામ વગર આક્ષેપ કર્યો છે, એના સંદર્ભે તમારું શું કેવું છે? જો નિશિતભાઈએ એમની વાતના અંદર 2-3 વાર વડીલોની વાત કરી. કલોલની સભાની અંદર નરેન્દ્રભાઈએ બહુ ખુલીને વાત કરી કે જ્યારે મારી રાજનીતિના અંદર ક્યાંક સમસ્યા ઊભી ત્યારે અડવાણીજી મારા સુરક્ષા કવચ તરીકે ઊભા રહે. ભારતીય જનતા પાર્ટીની આખી જે વિચાર યાત્રા કે વિકાસ યાત્રા દેશના અંદર જે 1984ના અંદર માત્ર 2 સીટ પછી જે આગળ વધી છે, એના અંદર તમે આગળ બી એક રથયાત્રા શબ્દનો ઉલ્લેખ કર્યો. તો સોમનાથ અયોધ્યા રથયાત્રા અડવાણીજી જે કાઢી એના પ્લાનિંગના અંદર એ નરેન્દ્ર મોદી હતા. શ્રીનગરના લાલ ચોકના અંદર આતંકવાદીઓને પડકારનારી જે એકતા યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર ગઈ, ડોક્ટર મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં એ નીકળી, પણ એના સારથી એ નરેન્દ્રભાઈ મોદી હતા. એટલે સ્વાભાવિક કે આ પ્રકારની રિપ્સ, બે વચ્ચેના અંતર ઉભા કરવાનો પ્રયાસ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં સર્વાધિક એ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે અને એના આધારે જ આ બધી પ્રક્રિયા ચાલતી હોય. આ વાત સાચી છે, પણ હવે પ્રચારનું એક સબળ માધ્યમ તરીકે સોશિયલ મીડિયા પણ બહાર આવ્યું છે. નિશિતભાઈ, હું આપને પૂછીશ કે સોશિયલ મીડિયાનો આ વખતે જે રીતે ઉપયોગ થયો છે, કારણ એટલા માટે પાર્ટી નથી કરતી, એનો ખર્ચ પણ નથી ગણી શકાતો, એવી પરિસ્થિતિમાં જેને મનમાં જે આવે એ, કારણ કે સૌથી ખરાબ રીતે જો પ્રચાર થતો હોય તો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે, એ સંદર્ભે આપનું શું માનવું છે? આમાં મેં કહ્યું ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, પૈસાનો દુર્વ્યય થયો, પેડ માણસો રાખીને જેને પોલિટિકલ કોઈ લેવા દેવા નથી, માત્ર એની સેલરી જોડેનો વ્યવહાર છે, એની દ્વારા આ જે ભાષાનો ઉપયોગ થયો. કેમ કે એ પોલિટિકલ મેચ્યોરિટી ના હોય કે ઇઝ અ પેડ પર્સન. એક વિચાર તમારો હોય કે જગદીશભાઈ આજે બેઠા હોય ને એ જે 2 શબ્દો વાપરવાના, એની સોહામણી ભાષા હોઈ શકે, એ મારો વિરોધ કરવાનો પૂરો રાઈટ છે. પણ એના આ પ્રશ્ન પણ 2 મિનિટ તમે જે બોલ્યા છો એ જગદીશભાઈ પણ બોલી શકે, એટલા માટે જગદીશભાઈ આપનું શું કહેવું છે સોશિયલ મીડિયા સંદર્ભે? જો જ્યાં સુધી પ્રજાની સુધી રૂબરૂ પહોંચવાની વાત જે છે, એ રૂબરૂ પહોંચવાની વાત એ જ મહત્વની છે. આ બધા સપોર્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બાકી વ્યક્તિગત સંપર્ક એના માટે જ રોડ શો પણ એ પણ વધારે પડતું છે. બાકી ડોર ટુ ડોર જે સંપર્ક જે છે, જેથી પ્રજા પોતાની વાત રજૂ કરી શકે, એ પ્રકારનું ચૂંટણીનું વ્યવસ્થા તંત્ર વધારે ઉપકારી થાય. ઓકે, ઈટીવીના સ્ટુડિયોમાં આવવા બદલ આપ બંને મહાનુભાવોનો આભાર માનું છું. દર્શક મિત્રો, આ ચૂંટણી અને ચૂંટણી પ્રચારની અસરકારિકતા સંદર્ભે જે વાત થઈ એમાં સ્પષ્ટ છે કે હવે ધીરે ધીરે કરીને મુદ્દાઓ આધારિત ચૂંટણીઓ દૂર જોવા મળે છે. કદાચ ભવિષ્યમાં બની શકે કે ઇન હાઉસ રહીને ચૂંટણી પ્રચાર થાય અને ત્યાંથી જ ચૂંટણી લડાય. ઈટીવી સંદર્ભે થયો આભાર આપનો સૌનો મિત્રો.
नारायणे नमः। ॐ पूर्णपुरुषोत्तम नारायणे नमः। धर्मावतारी मंगलकारी अनुपम अभिनव जन मनहारी। छवि उज्ज्वल और नाम सुपावन सर्वोपरि श्री स्वामी नारायण। जय स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। અમને એમ લાગે છે કે જીવા ખાચરજીને તો એમનું રાજકાજ પણ જોવાનું છે। દીવાનજી, એક દુઃખદ સમાચાર છે। એભલ ખાચરજીનો સ્વર્ગવાસ થઈ ગયો છે। શું? બોલો, આપ શું જાણવા માંગો છો અમારા વિષયમાં? શું પ્રમાણ જોઈએ છે આપને? કોઈ પ્રમાણ નથી જોઈતું પ્રભુ। હવે કોઈ શંકા, કોઈ સંદેહ નથી રહ્યા ભગવાન। મને ક્ષમા કરી દેશો। આપના દિવ્ય દર્શનથી મારા મનની ભ્રમિત આંખો ખુલી ગઈ છે। હવે હું સત્યને જોઈ શકું છું। મુझ પર દયા કરો પ્રભુ। હું પેલા વિઠ્ઠલરાવની વાતમાં આવી ગયો હતો, એટલા માટે આપ પર અને આપના અસ્તિત્વ પર શંકા કરી બેઠો। પણ આજે મારા એ જ સંદેહને કારણે મને આપના દિવ્ય દર્શન થયા પ્રભુ। હું ધન્ય થઈ ગયો પ્રભુ કે આપે મુझ પર આ કૃપા દ્રષ્ટિ કરી છે। હું આપને વચન આપું છું પ્રભુ, હું મારી આ ભૂલને શીઘ્ર સુધારી લઈશ પ્રભુ, શીઘ્ર સુધારી લઈશ। બસ કૃપા કરીને મને ક્ષમા કરી દેશો પ્રભુ, મને ક્ષમા કરી દેશો પ્રભુ, મને ક્ષમા કરી દેશો પ્રભુ। કિંતુ આપે તો કોઈ અપરાધ જ નથી કર્યો, એટલા માટે ક્ષમાનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો। યદિ એવું જ હોય ને પ્રભુ, તો હું આપના ચરણોમાં આ ભેટ ધરવા માંગુ છું। કૃપા કરીને આનો સ્વીકાર કરશો પ્રભુ। પ્રભુ 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 પ્રભુ। મહારાજ મહારાજ મહારાજ। આ સર્વ શું થયું વિઠ્ઠલરાવ? તમારી આ દશા કોણે કરી? મહારાજ, સ્વામિનારાયણ ભગવાનના પાર્ષદોએ એમણે મારા આ હાલ કર્યા છે। અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે કે અમે સ્વામિનારાયણ ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરીને સહજાનંદજીને અપશબ્દો કહ્યા। મહારાજ, આપણે બહુ મોટું પાપ કર્યું છે મહારાજ। અમારે એમની પાસે જઈને ક્ષમા માંગવી જોઈએ। તમે સાચું કહો છો વિઠ્ઠલરાવ, આપણે એમની પાસે અવશ્ય જઈશું, કેમ કે હવે તો હું પણ પામી ગયો છું કે તેઓ જ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે અને એમના ચરણોમાં હવે અમારી મુક્તિ છે। अब तक जो भी दुष्ट जन करते रहे विरोध, प्रभु की लीला से उन्हें हुआ सत्य का बोध। दंड मिला तो प्रभु को जाना, उनकी शक्ति को
पहचान अपनी करनी पर पछताए, आखिर प्रभु की शरण में